નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. પાટણ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિની બેઠક સમિતિના ચેરમેન હેતલબેન જગદીશભાઈ ડાભીની અધ્યક્ષતામાં મળી હતી. જિલ્લા પંચાયત જાહેર આરોગ્ય સમિતિની નવા વર્ષની અને ચેરમેનની પ્રથમ બેઠકમાં જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં આરોગ્ય, પેટા આરોગ્ય કેન્દ્ર અને જર્જરિત અને જૂના મકાનોમાં કંડમ કરવા બાબતે ચર્ચા વિચારણા કરી 18 જેટલા પેટા આરોગ્ય કેન્દ્રની કંડમ કરી નવા બનાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો. બેઠકમાં ઉપસ્થિત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિષ્ણુભાઈ પટેલે આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ બાબતે સભ્યોને વિસ્તૃત જાણકારી આપી હતી. બેઠકમાં આયુષ્યમાન ભારત કાર્ડ, આભા કાર્ડ, રોગચાળા સંબંધિત તેમજ ટીબી, મેલેરિયા નિર્મૂલ અને સગર્ભા બહેનો, કિશોરીઓ અને મહિલાઓ માટેની સરકારની વિવિધ સેવાઓ યોજનાઓની વિગતવાર ચર્ચા કરી આયોજન કરાયું હતું અને ગ્રામ્ય લેવલ સુધી લાભાર્થીઓ તેનો લાભ લે તે માટે સભ્યોને અનુરોધ કરાયો હતો. બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ.